ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી કાઢતી ભેસ્તાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બી, નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સુરત શહેરનાઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મોબાઈલ ચોરીના ગુનાઓ રોકવા સારું સૂચના આપેલ હોય, જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વીએમ દેસાઈ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચપી ગોહિલ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન સાથેના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયપાલસિંહ, ગંભીરસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલુભાઈ ભીમાભાઈ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત આધારે બાતમી હકીકતવાળી જગ્યા પરથી આરોપી નામે સાહિલ ગુલામ અબ્બાસ શેખ, રહેઠાણ બિલ્ડિંગ નંબર સી, રૂમ નંબર 1308 સુમન શક્તિ આવાસ, બુરાની પાર્ક પાસે, ભેસ્તાન સુરત નાઓ પાસેથી ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુના નંબર 2024 ઇપીકો કલમ 379 મુજબના ગુનામાં ચોરીમાં ગયેલ રેડમી કંપનીનો નોટ 12 પ્રો પ્લસ મોડલના મોબાઈલ ફોન સાથે પકડી પાડી સદર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન રિકવર કરી અનડિટેક્ટ મોબાઈલ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.